ચાલો મિત્રો, જો આપણે બનાવશું આજે મગની છૂટી દાળ. તો સૌપ્રથમ મેં એક વાટકી મગની ફોતરાવાળી વગરની દાળ લઈ લીધી છે. પછી મેં સરસ પાણીથી ધોઈ નાખી છે. પછી જો આપણે કઢાઈમાં આવી રીતથી તેલ ગરમ મૂકી દીધું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે એમાં રાઈ નાખીશું. તેલ આવે ને રાઈ ફૂટવા માંડે પછી જીરું નાખીશું. પછી મેં 3 થી 4 નંગ કળી લસણની લઈ લીધી છે ને, આવી રીતે કટકા કરી લીધા છે. પછી એ નાખી દઈશું. તમે લસણ ન ખાતા હોય તો ન નાખી શકો. અમે લસણ ખાઈએ છીએ એટલે લસણ નાખ્યું છે. પછી એમાં હું હળદર નાખીશ. લસણની કળી થોડીક લાલ થાય ત્યાં સુધી સાતડવાની, બ્રાઉન કલરની થાય. પછી જો સરસ મજાની આપણી કળી ચકડાઈ ગઈ છે. આપણે એમાં દાળ નાખીશું. આટલી દાળ નાખીને પછી મરચું નાખવાનું, એટલે છે ને કલર મસ્ત આવશે, એકદમ લાલ. તો આવી રીતે લાલ કલર આવશે એકદમ. ત્રણ થી 4 મીઠા લીમડાના પાંદડા નાખીશું. તો છે ને લાલ કલર આવ્યો છે ને એકદમ સરસ. પછી એમાં અડધી ચમચી નિમક નાખીશું. પછી ચપટી હિંગ નાખીશું અને 1 ચમચી ધાણા જીરું નાખીશું. પછી આને આપણે 8 થી 10 મિનિટ સુધી ચડવા દેવાની ઢાંકીને સરસથી. તો મિત્રો, જો આપણી દાળ ચડીને સરસ થઈ ગઈ છે, એકદમ છૂટી છૂટી સરસથી. હવે આપણે એમાં ઉપરથી ધાણા સર્વ કરી દઈશું. જો તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને તમે કેવી રીતે બનાવો છો મગની છૂટી દાળ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.